વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુતમાં આપણે આજે કિર્ચોફના નિયમ વિશે ભણવાના છે. અગાઉ આપણે ઓહમનો નિયમ ભણ્યા. ઓહમના નિયમનો આપણે ઉપયોગ જો હું અત્યારે આના સંદર્ભમાં કહેવા જાઉં તો કંઈક એ રીતે કહી શકાય કે જો કોઈ પણ પરિપથના અવરોધ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે જે કે બેટરી જોડી હોય એના વિશે જો તમે જાણતા હોય તો મિત્રો આપણે કરંટ શોધી શકીએ છીએ. આવું સૂત્ર છે ને જે V IR, એના ઉપરથી I બરાબર V ભાગ્યા R કરવાથી તમને મળે છે. બરાબર છે. આ એકદમ સિમ્પલ સર્કિટ હોય તો શક્ય છે. જ્યારે ખૂબ જ જટિલ સર્કિટ હોય, પરિપથ જે છે ખૂબ જ જટિલ હોય, એક કરતાં વધુ વાયર એક જ જગ્યાએ ભેગા થતા હોય. તમે જોયું હશે આપણા ઘરે જે મીટરમાં લાઇટ આવે છે એટલે કે જે થાંભલો હોય છે ત્યાં આગળ ઘણા બધા કનેક્શન જોડેલા હોય છે. આજુબાજુના દરેક ઘરના વાયર પણ એ જ થાંભલેથી જતા હોય છે. જો તમને ત્યાં આગળ આવતો કરંટ અથવા ત્યાં આગળના દરેક વાયરમાંથી પસાર થતો કરંટ વિશે પૂછવામાં આવે તો તમે ઓહમના નિયમ મુજબ ગણી શકો. બેઝિક આ ઓહમનો નિયમ જ છે મિત્રો, પણ ઓહમનો નિયમ ડાયરેક્ટ એપ્લાય કરી અને ગણી શકતા નથી. ત્યારે આપણે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવો પડે. બરાબર છે મિત્રો? તો આજે આપણે જે કિર્ચોફનો નિયમ જે જોવાનો છે તે કિર્ચોફના નિયમમાં બે ભાગ પડે છે. પ્રથમ છે કિર્ચોફનો પ્રથમ નિયમ. આને કિર્ચોફ કરંટ લો પણ કહે છે. KCL અથવા જંક્શનનો નિયમ પણ કહેવામાં આવે છે. જે કહેશો ચાલશે, થિયરી એક જ છે બધાની. બરાબર છે? તો મિત્રો એકદમ બેઝિક વસ્તુ છે તે જંક્શન કોને કહેવાય પહેલા તો તમને તે ખબર હોવી જોઈએ. જંક્શન એટલે મિત્રો એકદમ સિમ્પલ ઉદાહરણ તમને આપું. આપણે બોરસદનું રેલવેનું જે સ્ટેશન છે અથવા રેલવેનું જે પ્લેટફોર્મ છે તેમાં અને આણંદનું જે રેલવેનું પ્લેટફોર્મ છે આણંદ, તેમાં શું ફરક છે? તો તમે બોરસદ જોશો ને તો માત્ર બોરસદ રેલવે સ્ટેશન જે છે અહીંયા આગળ, ત્યાં બોરસદ રેલવે સ્ટેશન પર ટ્રેન જે છે એ આવે છે અને ત્યાંથી જતી રહે છે. એકદમ સિમ્પલ સ્ટેશન છે. બરાબર છે? જ્યારે તમે આણંદ જશો તો ત્યાં તમને આણંદ જંક્શન આવું લખેલું છે, જોજો. બરાબર છે? આણંદ જંક્શનનો મતલબ શું છે? ત્યાં ટ્રેનને આવવા માટે, જવા માટે અથવા રસ્તાને ડાયવર્ટ કરવા માટે એક કરતાં વધુ રસ્તા છે અથવા એક કરતાં વધુ રસ્તેથી ટ્રેન આવી પણ શકે છે અને જઈ પણ શકે છે. બરાબર છે? તો એક કરતાં વધુ રસ્તા જ્યાં ભેગા થાય છે એ રેલવે પ્લેટફોર્મને આપણે જંક્શન કહીએ છીએ. સેમ વસ્તુ આપણા વિદ્યુત પરિપથમાં પણ છે કે જે જગ્યાએ બે કરતાં વધુ વાહકતા ભેગા થતા હોય, બે પણ ચાલે અને બે કરતાં વધુ ગમે એટલા હોય ચાલે, તો એ બિંદુને આપણે જંક્શન કહીએ છીએ. ઓકે, બેસ્ટ એક્ઝામ્પલ મેં તમને હમણાં કહ્યું તે કે તમારા ઘરે મીટરમાં જ્યાંથી લાઇટ આવે છે તે થાંભલો જે છે એને આપણે જંક્શન કહીશું. બરાબર છે? થાંભલેથી ડિસ્ટ્રીબ્યુટ થતી હોય છે. બીજી વસ્તુ, આપણા ઘરનું સ્વિચ બોર્ડ છે એ પણ એક જંક્શન છે. ત્યાં પણ ઘણા બધા વાયર ભેગા થતા હોય છે. બરાબર છે? ચાલો, તો કોઈ પણ જંક્શન પર વિદ્યુત પ્રવાહ જે છે, જે વિદ્યુત પ્રવાહ આવે છે અને જાય છે, બંનેનો બેઝિક સરવાળો અચળ રહે છે. આવું કિર્ચોફે કહ્યું મિત્રો. બરાબર છે? કિર્ચોફના પ્રથમ નિયમમાં શું છે? જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો અચળ રહે છે. ટૂંકમાં જો મારે લખવું હોય તો આવું લખી શકું છું, સમેશન ઓફ I is equal to 0. એનું સમીકરણ લખી. બરાબર છે? નિયમ એકદમ ઈઝી છે, તમારે ખાલી સમજવાનું છે પહેલા. ચાલો, બીજી રીતથી મારે આને કેવું હોય ને તો બે અથવા બે કરતાં વધુ વિદ્યુત વાહકતા જ્યાં ભેગા થતા હોય ત્યાં, બરાબર છે, જ્યાં ભેગા થતા હોય ત્યાં દાખલ થતા એટલે આવતા મિત્રો, દાખલ થતા એટલે આવતા, દાખલ થતા વિદ્યુત પ્રવાહ એટલે કે આવતા વિદ્યુત પ્રવાહનો સરવાળો
બહાર નીકળતા વિદ્યુત પ્રવાહ હવે વિદ્યુત પ્રવાહ ના સરવાળા બરાબર હોય છે. જેટલા વિદ્યુત પ્રવાહ આવે છે ઇઝ ઇક્વલ ટુ જેટલા વિદ્યુત પ્રવાહ જાય છે. બરાબર છે? એકદમ સિમ્પલ આની લેંગ્વેજ આટલું તો બધાને આવડે છે. હવે આની સાબિતી આપણે જોવાની છે. મિત્રો આ આકૃતિમાં તમે જોઈ શકો છો આ જે છે ને O એ જંક્શન છે. આ જંક્શન પાસે ચાર વાયર ભેગા થાય છે. 1 2 3 અને 4. એક ટી સમયે બરાબર છે એક સરખા સમયે આમાંથી Q1 વિદ્યુત ભાર, આમાંથી Q2 વિદ્યુત ભાર, આમાં Q3 અને આમાં Q4 વિદ્યુત ભાર વહન થાય છે. આમાં Q1 અને Q4 વિદ્યુત ભાર આવે છે મિત્રો અને Q2 અને Q3 જાય છે, બહાર તરફ જાય છે. અંદર તરફ આવે છે, બહાર તરફ આવે જાય છે. તમને કોન્સેપ્ટ ખબર જ છે. બરાબર છે? મિત્રો તમને એવું ખબર હશે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ ખબર હશે. વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ શું આપણને કહે છે કે વિદ્યુત ભારને આપણે જનરેટ કરી શકતા નથી, નાશ કરી શકતા નથી. માત્ર અહીંયા આગળ એ નિયમ એપ્લાય થાય છે મિત્રો. એ નિયમ મુજબ તમે સમજો. બરાબર છે? મેં આકૃતિનું વર્ણન તમને કહી દીધું. યસ, આપણા આ ચેપ્ટરનો પહેલો જ ટોપિક વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા તમને યાદ હશે કે જો ટી સમયમાં કોઈ વિદ્યુત ભાર વાહકતામાંથી પસાર થતો હોય તો આપણે તેને વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. તો મારો વિદ્યુત ભાર આમાંથી ટી સમયમાં પસાર થશે ને આ વાયર છે મિત્રો. આ શું છે મિત્રો? વાયર છે. આ 1 2 3 4 વાયર છે. એમાંથી વિદ્યુત ભાર પસાર થાય તો પહેલામાં I1 આ પહેલો છે ને એમાં I1, બીજામાં I2, I3 અને I4 વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. આપણા આ વ્યાખ્યા મુજબ ટી સમયે જંક્શન પાસે મળતા વિદ્યુત ભાર બરાબર આવતા વિદ્યુત ભાર બરાબર ટી સમયે બહાર જતા વિદ્યુત ભાર. આવતા વિદ્યુત ભાર કોણ છે મિત્રો? Q1 અને Q4. બરાબર છે? ઇઝ ઇક્વલ ટુ Q2 પ્લસ Q3. આવું લખાય છે. બરાબર છે? હવે તમે જાણો છો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા મુજબ Q id હતો, Q it આવું આપણે ભણ્યા. આમાં t બધા માટે સમાન છે એક સરખા સમયે. તો 1 અને 1 આવું ચેન્જ થાય છે. 2 માટે Q2 બરાબર I2t લખાશે. અહીંયા આગળ લખું છું જોઈ લેજો. અહીંયા આગળ લખાશે I1t પ્લસ I2t is equal to I4t is equal to I2t plus I3t. બંને સાઈડ t કોમન નીકળે છે મિત્રો. તો આપણે t સામાન્ય લઈશું. t જો સામાન્ય લેવામાં આવે બરાબર છે તો અહીંયા આગળ રહેશે I1 plus I4 is equal to t I2 plus I3. t કેન્સલ થાય તો I1 વત્તા I4 બરાબર I2 વત્તા I3 થશે. આને તમે ડાબી બાજુથી જમણી બાજુ લાવો, જમણી બાજુથી ડાબી બાજુમાં લાવશો તો આ રીતે લખાઈ દીધું I1 plus minus I2 plus minus I3 plus I4 is equal to 0. બરાબર છે? અને હું ટૂંકમાં હું લખી શકું summation of I is equal to 0. I હું લખું છું જ્યાં I બરાબર 1 થી 4 સુધી છે. તો મિત્રો આ મારો નિયમ સાબિત થાય છે. summation of I is equal to 0 સાબિત થાય છે. ઓકે મિત્રો? તો કોઈ પણ જંક્શન પાસે વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો અચળ રહે છે. આ આપણો છે કિર્ચોફનો પ્રથમ નિયમ. MCQs માટે મોસ્ટ ટાઈમનો પ્રશ્ન કિર્ચોફનો પ્રથમ નિયમ. વિદ્યુત ભાર સંરક્ષણના નિયમનું પાલન કરે છે. બહુ મોસ્ટ ટાઈમનો પ્રશ્ન, બહુ વખત પૂછેલો પ્રશ્ન છે. વિદ્યુત ભાર સંરક્ષણ ના નિયમનું પાલન કરે છે અથવા સમર્થન કરે છે.
આ ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં પ્રશ્ન પૂછાયો છે મિત્રો. 2 કે 3 રૂમમાં અત્યાર સુધી બહુ ઓછા વખત કેસમાં પૂછાયેલો છે પ્રશ્ન, પણ આ બેઝિક છે એટલે તમારે આ નિયમ આવડતો હોય તો જ તમને આના દાખલા આવડશે. આના દાખલા મોસ્ટ ટાઈમ છે, દર વર્ષે આ પૂછાય જ છે, બરાબર છે. હવે આપણે જે કિર્ચોફનો બીજો નિયમ જોઈશું તેમાં પણ આ કિર્ચોફનો પ્રથમ નિયમનો ઉપયોગ થાય છે. જેને પણ પ્રશ્ન હોય સીધા મને પૂછી શકો છો. ઓકે, ફરી એક વખત કહી દઉં છું, કોઈ પણ જંકશન પાસે વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો અચળ રહે છે. જંકશન એટલે શું? તો જ્યાં 2 અથવા 2 થી વધુ વાયર ભેગા થતા હોય તે બિંદુને આપણે જંકશન કહીએ છીએ. આ તો કિર્ચોફનો પ્રથમ નિયમ છે. બાકી સારી રીતે તમે આપણે એમ જોઈ લીધી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે કિર્ચોફનો બીજો નિયમ. આ નિયમ 4 ગુણના દાખલા માટે વેરી મોસ્ટ ટાઈમલી દર વર્ષે આનો એક્ઝામ્પલ હોય. એટલે તમારે સૌપ્રથમ આનું બેઝિક એકદમ આપણે ઝીણવટપૂર્વક સમજવાના છે, એ સમજી લેવાનું છે. એટલે તમારા 4 માર્ક પાકા, બરાબર છે. તો ચાલો આપણે સમય બગાડ્યા વગર સ્ટાર્ટ કરીએ છીએ. કિર્ચોફનો બીજો નિયમ કહેવા શું માંગે? પહેલો નિયમ શું કહેવા માંગતો હતો એ આપણે તમને રિવાઇઝ કરાવી દઉં કે કોઈપણ જંકશન પાસે વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો અચળ રહે છે, અથવા તમને ખબર હશે જેટલા વિદ્યુત પ્રવાહ આવે છે ઇઝ ઇક્વલ ટુ, એટલે કે જેટલા વિદ્યુત પ્રવાહ આવે છે એનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ જેટલા વિદ્યુત પ્રવાહ જંકશન છોડીને બહાર જાય છે, બરાબર છે. સેમ વસ્તુ અહીંયા વોલ્ટેજ માટે છે મિત્રો. જો હું એકદમ શોર્ટમાં સમજાવું ને આ નિયમને, તો આ નિયમ એવું કહેવા માંગે છે કે કોઈ પણ બંધ પરિપથમાં, બંધ પરિપથ એટલે મિત્રો આ રીતથી આપણે દોર્યો છે ને, A થી ચાલુ થાય, A થી B C D અને પાછો A સુધી પહોંચે, એને આપણે બંધ પરિપથ કહીએ છીએ, બરાબર છે. એવું નહીં કે A B C D સુધી પહોંચે અને પછી આનું કનેક્શન એ ના થયું હોય તો આ બંધ પરિપથ કહેવાય નહીં. તો કોઈ પણ બંધ પરિપથમાં યાદ રાખવાનું મિત્રો, કોઈ પણ બંધ પરિપથમાં અવરોધો અને વિદ્યુત કોષો જો જોડે હોય, બરાબર છે. અવરોધો અને વિદ્યુત કોષ ધરાવતા કોઈ પણ બંધ પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનનો ફેરફારનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે. આ એકદમ શોર્ટમાં આ નિયમ લખી શકો તમે, બરાબર છે. આનું બીજું પણ એક સ્ટેટમેન્ટ છે, ઘણા બધા એ યુઝ કરતા હોય છે, આપણે પછી જોઈએ છે આનું સમીકરણ સાબિત કર્યા બાદ. અત્યારે તમારે એકદમ શોર્ટમાં યાદ રાખવું હોય તો એટલું યાદ રાખવાનું કે જે બંધ પરિપથમાં અવરોધો અને વિદ્યુત કોષો જોડે હોય તે બંધ પરિપથનો વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો શૂન્ય થાય છે, એવું યાદ રાખવાનું. જો મિત્રો આ જે બંધ પરિપથ છે એ બંધ પરિપથમાં EMF E1 અને E2 આકૃતિનું વર્ણન મેં લખ્યું નથી, કારણ કે કદાચ તમારે લખવું હોય તો હું બોલું છે પ્રમાણે લખી દેજો. આ પ્રશ્ન સીધો પૂછાતો નથી, બરાબર છે. એટલે મને એવું લાગે છે કે આપણે એટલું બધું થિયરીમાં સમય લખવામાં બગાડવો નથી, ખાલી તમારે સમજી લેવાનું છે. મેં બધું એક્સપ્લેન અહીંયા કર્યું છે, બરાબર. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ એ બિંદુ છે ને, ત્યાંનો વિદ્યુત ક્ષેત્રનો તફાવત VA, B આગળનો VB, VC અને VD છે. તો VA, VB, VC અને VD નો તમે સરવાળો કરો તો શૂન્ય થાય, આવું કહે છે. આ વિદ્યુત સ્થિતિમાનના રિલેટેડ હોવાથી આને કિર્ચોફ વોલ્ટેજ લો પણ કહેવાય છે, KVL. શું મિત્રો? કિર્ચોફ KVL યાદ રાખવાનું, KVL, બરાબર છે. પછી મિત્રો આ જે છે ને, અહીંથી A B C D A પાછી પહોંચ્યા, તો આ બંધ પરિપથનો અંદરનો આ જે ભાગ છે આને લૂપ કહેવાય મિત્રો. એટલે આને લૂપનો નિયમ પણ કહેવામાં આવે છે. ઓકે, ચાલો હવે આ નિયમ માટે થોડા અગત્યના મુદ્દા છે એ આપણે ડિસ્કસ કરી લઈએ કે કહેવા શું માંગે છે. તો કોઈ પણ બંધ પરિપથ હોય એમાં વિદ્યુત પ્રવાહ કઈ બાજુમાં જાય છે તે આપણે નક્કી કરી શકતા નથી મિત્રો. આપણે પકડીને જોઈ શકીએ નહીં કે આમ વિદ્યુત પ્રવાહ આ દિશામાં જાય છે કે આ દિશામાં જાય છે. તમે જાણો છો શું થઈ શકે છે, બરાબર છે, કે કોઈ વાયર જતો હોય, એ વાયરના ઉપર તો આપણે ઇન્સ્યુલેશન હોય છે, રબર હોય છે, તો એમાં વિદ્યુત પ્રવાહ કઈ બાજુમાં જાય એ આપણે જાણતા નથી, બરાબર છે.
બીજી કન્ડિશન કે તમે ધારો કે એને પકડીને ચેક કરવા જાઓ તો ભાઈ તમે જવાબ આપવા નવરા જ ના રહો, બરાબર છે? એ પણ એક સૌથી મોટી મુશ્કેલી છે. એટલા માટે આપણે આ વિદ્યુત પ્રવાહની દિશા ધારી લઈએ છીએ મિત્રો. અને જો આ વિદ્યુત પ્રવાહની દિશા આપણે ધારી લેતા હોય તો EMF અને આપણો વિદ્યુત એ જે અવરોધ જોડ્યો EMF એટલે જ્યારે માત્ર વિદ્યુત કોષ હોય ત્યાં આગળ અને અવરોધ જોડે હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન V બરાબર IR થાય તો એની કિંમત કેટલી મળે તેના માટેના થોડા નિયમો છે. આ ચાર નિયમો મોસ્ટ ટાઈમલી તમારે કમ્પ્લીટ તૈયાર કરી દેવાના હોય. જો આ જે આપણે ધારીએ છીએ ને વિદ્યુત પ્રવાહની દિશા એ બે રીતથી, એક ક્લોકવાઇઝ અને એક એન્ટી ક્લોકવાઇઝ. અથવા સમઘડી અને વિષમઘડી ગુજરાતીમાં, અને બીજું સમઘડી અને વિષમઘડી. તમે સમજી શકો છો સમઘડી એટલે ઘડિયાળની દિશામાં આમ અને વિષમઘડી એટલે એનાથી વિરુદ્ધ. એટલે ટૂંકમાં હું આમ પણ કહી શકું અને આમથી આમ, બરાબર છે? આમથી આમ પણ હોઈ શકે આ, અને આ ઊંધું એનાથી આમ. આઈડિયા આવે છે મિત્રો? તો જ્યારે તમને આ રીતથી કોઈ શેપ આપ્યો હોય, બરાબર છે, આ બાજુ એનો પ્લસ હોય, આ બાજુ એનો માઈનસ હોય, અને જો તમને એનો વિદ્યુત પ્રવાહ છે તેની દિશા નક્કી કરવાનું કે એટલે આપણે ધારેલી દિશા એ દરેક વખતે આપણે જ ધારવાની હોય અને આપણે આ બેમાંથી કોઈ એક ધારી શકીએ મિત્રો, કોઈ પણ એક બંધ પરિપથ માટે, કાં તો સમઘડી કાં તો વિષમઘડી. ધારો કે સમઘડી છે, સમઘડી એટલે ઘડિયાળની દિશામાં એટલે આમ થાય મિત્રો, જો તમને દેખાય છે આ સમઘડી, બરાબર? તો આના માટે જો તમે અહીં જોઈ શકો છો આ બધું લખ્યું છે, આ માઈનસ છે ને આ પ્લસ છે. ઓછા વિદ્યુત સ્થિતિમાનથી વધુ વિદ્યુત સ્થિતિમાન તરફ જઈ રહ્યા છો, બરાબર છે? માઈનસ થી પ્લસ તરફ જાઓ તો આ EMF ની વેલ્યુ છે ને મિત્રો પ્લસ E આવે. આ તમારે યાદ રાખવાનું છે મોસ્ટ ટાઈમ, બરાબર છે? બેટરીના ધન છેડા તરફથી બેટરીના ઋણ છેડા તરફથી ધન છેડા તરફ જવાનું થાય તો તમારો EMF પ્લસ E આવે. આ યાદ રાખો. આ દિશાને ધારી છે ક્લોકવાઇઝ સમઘડી. ધારો કે હું વિષમઘડી ધારું છું આમ ઊંધી, દેખાય છે ને? વિષમઘડી ધારું છું, આ માઈનસ છે અને આ પ્લસ છે, તો તમે માઈનસ થી પ્લસ તરફ જ્યારે પણ જશો, બરાબર છે, એટલે કે અહીં આગળ સોરી મારી ભૂલ થઈ, પ્લસ થી માઈનસ તરફ જાઓ છો, દિશા વિષમઘડી છે. જો વધુ વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ જાઓ તો આ EMF જે છે ને મિત્રો માઈનસ E આવશે. શું આવશે મિત્રો? માઈનસ E. આ યાદ રાખવાનું છે તમારે, ખાસ યાદ રાખવાનું છે. કોઈ પણ ડાઉટ હોય તો મને તમે પૂછી શકો છો, બરાબર છે? હવે અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો મિત્રો V બરાબર IR આવું તમને ખબર હશે. જો વિદ્યુત પ્રવાહ જે દિશામાં જતો હોય, વિદ્યુત પ્રવાહની દિશા તમને આપી હશે અને આ તમે ધારેલી દિશા છે મિત્રો, બરાબર છે? યલો કલર છે કે તમે ધારેલી દિશા સમઘડી હોય અને વિદ્યુત પ્રવાહની દિશા પણ સમઘડી હોય, આ બાજુ જતી હોય, તો અહીંયા આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માઈનસ IR થાય. યાદ રાખજો, અહીંયા આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? માઈનસ IR. અને જો વિદ્યુત પ્રવાહ આ દિશામાં જતો હોય સમઘડીમાં, બરાબર, એટલે તમે ધારેલી દિશા, આ તો આપણે આ જે છે ને આપણે ધારેલી દિશા વિરુદ્ધ હોય મિત્રો, તો આને આપણે પ્લસ IR લખીએ છીએ, બરાબર છે? આઈડિયા આવે છે મિત્રો? જો આ બેટરી આપણે જોડી છે, અહીંયા આગળ તમે જોયું હશે, અહીંયા આગળ જોડી છે, બરાબર છે? આ દિશા આપણે ધારી, યલો છે ને, આ દિશા આપણે ધારી. જો ધારેલી દિશામાં EMF ની કિંમત ઓછા વિદ્યુત ભારની પ્લેટ છે એ બાજુથી, આ દિશા છે ને ધારેલી, માઈનસ થી પ્લસ તરફ હોય તો પ્લસ E આવે, પ્લસ થી માઈનસ તરફ વિષમઘડી હોય તો માઈનસ E આવે. યાદ રહેશે બધાને? એવી રીતે અવરોધમાં વિદ્યુત સ્થિતિમાન V બરાબર IR સૂત્ર છે, પણ જો કરંટ, આ બે કરંટ સમાન દિશામાં વહેતા હોય તો માઈનસ IR, વિરુદ્ધ દિશામાં એક આમ આવતો હોય અને એક આમ જતો હોય
તો પ્લસ IR. આટલા નિયમો તમારે કમ્પ્લીટ તૈયાર કરી દેવાના છે. ઓકે, ચાલો આ સર્કિટ માટે હવે હું KVL કિર્ચોફના બીજો નિયમ અથવા કિર્ચોફ વોલ્ટેજ નિયમ મુજબ, બરાબર છે, બંધ પરિપથ શિફ્ટ કરી દઈએ. ઓકે મિત્રો, બંધ પરિપથ ABCD માટે, બરાબર છે, તમે આકૃતિ જોઈ છે. એક મિનિટ, આકૃતિ દેખાય આપણે એવું કરી દઈએ. ઓકે, આ આકૃતિમાં ABCD માટે, બરાબર છે, કિર્ચોફનો KVL મુજબ, બરાબર છે મિત્રો. હું અહીંથી સ્ટાર્ટ કરું છું તો મારે પહેલા દિશા ધારવી પડશે. ધારો કે હું સમઘડી દિશા લઉં છું, મારે નક્કી કરવાની છે. તમારે નક્કી કરવી હોય તમે કરી શકો છો, તમે બીજી દિશા લઈને પણ કરી શકો છો, જવાબ સરખો આવશે. હું દિશા સમઘડી લઉં છું એટલે વિદ્યુત પ્રવાહ, ઓકે, આખા પરિપથની દિશા એક જ કહેવાય. પછી એવું નહીં આની તમે જુદી લો, આની જુદી લો, એવું નહીં, બરાબર છે. હું દિશા આ રીતે ધારું છું. ઓકે, આ મેં ધારેલી દિશા છે. અહીંથી આમ, અહીંથી આમ અને અહીંથી આમ જતી હશે હું વિચારું છું. A થી સ્ટાર્ટ કરું ને મિત્રો, તો પહેલા અવરોધ આવે. અવરોધ R2 છે અને એમાંથી વહન થતો વિદ્યુત પ્રવાહ I2 છે. તમે જોઈ શકો છો આમાં કે બંનેની દિશા, આ ધારેલી દિશા અને આ અવરોધિત દિશા એક જ દિશામાં છે. બધા આમ જાય છે, બંને આમ જાય છે. તો આને હું માઈનસ I2 R2 લખી શકું, બરાબર છે, અને માઈનસ I2 R2 લખી શકું. હું અહીંયા આગળ આવી ગયો મિત્રો. અહીંયા આગળ મિત્રો જો ધારેલી દિશા આમ છે, દેખાય છે, નીચે તરફ જાય છે, અને આપણે અહીંયા આગળ એન્ટર માઈનસ થી થઈએ છે. ધારેલી દિશા અને એન્ટર માઈનસ થી થતા હોય તો આ પ્લસ E2 આવે મિત્રો, પ્લસ E2, બરાબર છે. આગળ આપણે નિયમ ભણ્યા, હું એક નિયમને અનુસરું છું. પાછો અવરોધ આવ્યો એટલે અહીંયા આગળનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર IR થાય. તો આમાંથી વહન થતો વિદ્યુત પ્રવાહ I3 છે, તમે જોઈ શકો છો, અને આ અવરોધ R3 છે. હવે એને સંજ્ઞા પ્લસ આપવાની કે માઈનસ, તો બંને એક જ દિશામાં. જો ભાઈ આની દિશા નીચે તરફ, આ પણ નીચે તરફ, તમે જોઈ શકો છો, બરાબર છે. આને તમે જોઈ શકો છો એટલે આ બાજુ માઈનસ I3 R3. હવે તમે જો પહેલા હું A થી B એ ગયો, B થી C એ ગયો, હવે C થી D એ જઉં છું, તો વિદ્યુત પ્રવાહની દિશા આ સાઈડ છે, જો D થી C તરફ, અને આપણે ધારેલી દિશા આ બાજુ છે, બરાબર છે. તો તમે સમજી શકો છો બંને વિરુદ્ધ થાય તો આપણે પ્લસ લખતા હતા, તો અહીંયા આગળ આવશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્લસ I4 R4, બરાબર છે. દિશા મિત્રો તમે જો, તમારે દિશા જોવાની છે. આ બાજુ છે, આ બાજુ છે, આ સમાન દિશા છે, બરાબર છે. હવે મિત્રો આપણે D થી A આગળ જોવાનું છે, બરાબર. તમે પાછા અહીંયા આગળ આવશો, જો માઈનસ થી એન્ટર થાવ છો, બરાબર છે. ધારો કે આપણે એક કામ કરીએ, આપણે સાવ ચાલો માઈનસ થી એન્ટર રાખીએ છે, બરાબર. અમુક વખત પ્લસ થી પણ એન્ટર તમે થઈ શકો છો, તમારી ઈચ્છા. માઈનસ થી તમે એન્ટર થાવ છો અને દિશા તમારી આ માઈનસ આગળ જે છે, માઈનસ થી પ્લસ તરફ જાય છે, તો તમારે અહીંયા કે લખવાનું પાછું આવશે પ્લસ E2, બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે સમેશન ઓફ V ઇઝ ઇક્વલ ટુ 0 હોય છે. આપણે પહેલું સ્ટેટમેન્ટ લખ્યું,
હવે એક બાજુ બધા EMF રાખવાના છે આપણે, એટલે હું E1 E2 બીજી બાજુમાં બધા આપણે IR અવરોધ અને વિદ્યુત પ્રવાહના ગુણાકારને લઈ જવાના છે. તો આ પ્લસ થઈ જશે, બરાબર છે. સોરી, I1 R1 છે, રહી ગયા પણ અમારે આ માઈનસ I1 R1 બરાબર 0, બરાબર. છેલ્લો અવરોધ અને એનું કરંટ લખવાનું રહી ગયું. ચલો એને હું સામે લઈ લઉં છું. તો I1 R1 પ્લસ I2 R2 પ્લસ I3 R4 બરાબર છે, માઈનસ અધરવાઇઝ પ્લસ અને અંદર માઈનસ લઉં છું I4 R4 બરાબર છે મિત્રો. જો આ કેમ માઈનસ આયા, તો એની દિશા વિરુદ્ધ હોવાથી આવું યાદ રાખવાનું છે બધાએ. ઓકે, તો હું અહીંયા આગળ આવું લખી શકું, summation of E is equal to summation of I R. બરાબર. જો તમારે નંબર આપવા હોય તો I બરાબર 1 થી 2, મારી પાસે બે કોષ છે, અહીંયા વિદ્યુત કોષ 2 હોય 1 થી 2 is equal to summation of I બરાબર 1 થી 4 સુધી છે મિત્રો. જો બરાબર છે, 1 થી 4 સુધી, બરાબર. તો અને આવું ના લખો તો પણ ચાલે, summation of E is equal to summation of I આવું તમે લખી શકો છો. ઓકે, તો મારે ટૂંકમાં જે કહેવું હતું, બરાબર, મેં કીધું બીજું સ્ટેટમેન્ટ આપણે આના વિશે ચર્ચા કરીશું. તો હું એવું કહી શકું છું કે કોઈ પણ બંધ પરિપથમાં અવરોધો અને આ ખાસ યાદ રાખવાનું, તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, બરાબર છે, આનુષંગિક એટલે તેમાં રિલેટેડ, અવરોધને રિલેટેડ, બરાબર છે, અવરોધ અને અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનો ગુણાકાર એટલે I અને R, બરાબર છે. અવરોધ એટલે R અને એનો ગુણાકાર, એનો વિદ્યુત પ્રવાહ I. અવરોધ અને તેનો વિદ્યુત પ્રવાહ I નો ગુણાકાર સમગ્ર બંધ પરિપથ પર, બરાબર, સમગ્ર બંધ માર્ગ પરના બૈજિક સરવાળો, બરાબર છે, સમગ્ર બંધ માર્ગનો બૈજિક સરવાળો તે બંધ માર્ગ પર લાગુ કરેલ EMF ના બૈજિક સરવાળા બરાબર હોય છે. આ પણ KVL નું સ્ટેટમેન્ટ છે. હું ફરી બોલું છું, બરાબર છે. કોઈ પણ બંધ પરિપથમાં, અહીંયા તમે જોઈ શકો છો, કોઈ પણ બંધ પરિપથમાં, બરાબર છે, કોઈ પણ બંધ પરિપથમાં અવરોધો અને તે અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ બંનેનો ગુણાકાર એટલે R અને I નો ગુણાકાર નો સરવાળો, બધાનો સરવાળો, બરાબર છે, તેમાં જોડેલા EMF ના સરવાળા જેટલો હોય છે. બરાબર છે, આપણું સ્ટેટમેન્ટ છે. આ નિયમ છે ને મિત્રો, ઊર્જા, આ જે KVL છે, ઊર્જા સંરક્ષણ ના નિયમને સમર્થન કરે છે. ઓકે મિત્રો, શેને સમર્થન કરે છે? ઊર્જા સંરક્ષણના નિયમને, બરાબર છે. ફરી એક વખત આખો નિયમ હું સમજાવું છું. જો મિત્રો, આગળ મેં એકદમ શોર્ટમાં આનું સ્ટેટમેન્ટ કર્યું હતું કે કોઈ પણ બંધ પરિપથમાં અવરોધ અને EMF જોડેલા હોય તો તેના વિદ્યુત સ્થિતિમાનનો બૈજિક સરવાળો શૂન્ય થાય છે. આ પણ KVL નું સ્ટેટમેન્ટ છે, બરાબર છે. આના પછી આપણે સાબિતી કરવા માટે 4 બેઝિક નિયમો જોયા કે જો વિદ્યુત પ્રવાહની ધારેલી દિશા, આપણે જે ધારીએ છીએ તે દિશા બેટરીના ઋણ છેડાથી ધન છેડા તરફ જતી હોય તો EMF પ્લસ આવે, બરાબર છે. અથવા એને આપણે સમઘડી દિશામાં જતી હોય તો EMF પ્લસ આવે. અને જો ધન છેડાથી ઋણ છેડા તરફ જતી હોય વિદ્યુત પ્રવાહની દિશા, બરાબર છે, પ્લસ થી માઈનસ તરફ હોય તો EMF માઈનસ આવે, બરાબર છે. આપણે પહેલા બે નિયમ જોયા હતા. ઓકે, પહેલા બે નિયમ આ રીતે જોયા હતા ને આપણે. ચલો અહીંયા ફરી એક વખત લખી દઉં છું. આ રીતથી કોઈ વિદ્યુત કોષ છે, આ પ્લસ છે, માઈનસ છે, આપણે દિશા આમ હોય, આની કિંમત જો E હોય તો આ આવશે પ્લસ E, અને જો
આ EMF માં આની દિશા ઊંધી હશે, બરાબર છે? આ માઈનસ પ્લસ એટલે કે પ્લસ થી માઈનસ તરફ હશે તો આ માઈનસ થી આવશે. ક્લિયર મિત્રો? બીજું અવરોધ માટે લખવાનું હતું, આમાંથી I વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય અને જો અવરોધ R જોડેલો હોય તો આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમારી ધારેલી દિશા અને કરંટની દિશા એક જ હોય તો માઈનસ IR થાય અને I જે R છે અને ધારેલી દિશા આમ હોય તો પ્લસ IR થાય. આ તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર છે? આના પછી આપણે આ બધું પરિબળ જોયું, જો A B C D એ બધું પરિબળ છે તેમાં R1 R2 R3 R4 અવરોધ જોડેલા છે. આકૃતિમાં તમે જોઈ શકો છો, બરાબર છે? આમાંથી I1 I2 બરાબર, A થી B માં I1 સોરી A થી B માં I2 વિદ્યુત પ્રવાહ, B થી C માં I3 વિદ્યુત પ્રવાહ, C થી D માં I4 વિદ્યુત પ્રવાહ અને D થી A માં I1 વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, બરાબર છે? E1 અને E2 EMF ધરાવતા બે વિદ્યુત કોષાની સાથે જોડેલા છે. મેં આના માટે મારે કિર્ચોફનો બીજો નિયમ સાબિત કરવો છે. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આગળ બળ પરિપથ ABCD માટે KVL, બરાબર છે? અહીંથી હું ચાલુ કરું ને મિત્રો તો ધારેલી દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા સમાન છે. આ મેં ધારી મિત્રો, તમે એન્ટી ક્લોકવાઇઝ માટે ધારજો અને મને આનું ઇક્વેશન મોકલજો. આના જેવું જ આવશે, કશું જુદું આવશે નહીં, બરાબર છે? સેમ ઇક્વેશન આવે મિત્રો, ઇક્વેશનમાં કશો ફરક પડશે નહીં, બરાબર? હવે ક્લોકવાઇઝ દિશામાં મેં ધાર્યા છે I2 અને આ ધારેલી દિશા સમાન છે માટે માઈનસ I2 R2 આયા, પછી અહીંયા માઈનસ થી એન્ટર થાય છે એટલે પ્લસ E2 આવે છે, પછી I3 અને ધારેલી દિશા સમાન હોવાથી માઈનસ I3 R3 આયા, પછી આ C થી D વચ્ચે વિદ્યુત પ્રવાહની દિશા ઊંધી છે મિત્રો, D થી C તરફ છે માટે અહીંયા આગળ આ બંનેની વિરુદ્ધ દિશા હોવાથી પ્લસ I4 R4 આવે છે. પછી E2 માઈનસ થી એન્ટર થતા હોવાથી પ્લસ E2 આવે છે અને આ I1 અને R1 માં આ R1 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 છે તો આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માઈનસ I1 R1 આવશે કારણ કે એની દિશા સમાન છે. તમે જોઈ શકો છો એક બાજુ મેં EMF રાખ્યા છે, બીજી બાજુમાં વિદ્યુત પ્રવાહ અને અવરોધનો ગુણાકારનો સરવાળો રાખ્યો છે, બરાબર છે? તો સમેશન ઓફ P IR. ઓકે મિત્રો, અહીંયા તમે આ ઇક્વેશન લખી શકો છો કે કોઈપણ બળ પરિબળમાં અવરોધો અને અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનો ગુણાકારનો સરવાળો બરાબર શું થાય છે મિત્રો? EMF ના સરવાળા જેટલો થાય છે. આ KVL નો નિયમ હતો જે ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન કરે છે, બરાબર છે? આ KCL હતો ને જે કરંટ નિયમ, પહેલો નિયમ, એ વિદ્યુત ભાર સંરક્ષણના નિયમનું પાલન કરતો હતો. ઓકે, ચાલો આ લેક્ચર અહીં આપણે પતાવીએ.